જય શ્રી મહાકાલ. હું છું શાસ્ત્રીજી દીપેનભાઈ રાવત. મિત્રો, શ્રાવણ માસ દરમિયાન ભક્તોએ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે વિવિધ પ્રકારના રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ. તો એક મુખી, બે મુખી, ત્રણ મુખી, ચાર મુખી અને પાંચ મુખી. એક મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી રાજા જેવું સુખ મળે છે. બે મુખી રુદ્રાક્ષ પ્રાપ્ત કરવા માટે દાંપત્ય જીવન સુખમય પ્રાપ્ત થાય છે. ત્રણ મુખીથી રુદ્રાક્ષ ધારણ કરવાથી વિદ્યા પ્રાપ્ત થાય છે. ચાર મુખી રુદ્રાક્ષ પ્રાપ્ત કરવામાં આવે છે તો તેનાથી આપણા જીવનની અંદર સારા લાભની પ્રાપ્તિ થાય છે, મનોકામના પૂર્ણ થાય છે. અને પાંચ મુખી જપ માટે હોય છે, માટે જ આ રુદ્રાક્ષનું વિશેષ મહત્વ છે. તો મિત્રો, આ વિષય સાથે હું હાજર થઈશ. જય શ્રી મહારાજ.